रिंग रोड पर सहारा दरवाजाથી કરણી માતા જંકશનને જોડતો બનનારા ઓવરબ્રિજના રેલવે ટ્રેક ઉપરના સ્પાન માટે ગટર મૂકવા માટે 4 દિવસ રોજ 2 કલાક રેલવે બ્લોક કરાશે અને ત્યારબાદ 9 ગટર મૂકવામાં આવશે। રિંગ રોડ પર સહારા દરવાજાથી કરણી માતા જંકશનને જોડતા ઓવરબ્રિજના રેલવે ટ્રેક ઉપરના સ્પાન માટે ગટર મૂકવા રેલવે બ્લોકની મંજૂરી મળી છે। 4 થી 7 એપ્રિલ સુધી રોજ બપોરે 2 કલાકનો બ્લોક હશે, જેથી પાલિકા બપોરે 2:50 થી 4:50 દરમિયાન 40 ટનના કુલ 9 ગટર મૂકવાની કામગીરી શરૂ કરશે। આગામી મહિનામાં તમામ કામગીરી પૂર્ણ થવાની સંભાવના છે। પાલિકા ડિસેમ્બરથી રેલવે પાસે બ્લોકની માંગ કરી રહી હતી, જે લાંબી પ્રતીક્ષા અંતે સ્વીકારવામાં આવી છે। પહેલા દિવસે 2 ગટર મૂકી શકાશે, જોકે 4 દિવસના બ્લોક જોતા સરેરાશ 3 ગટર ગોઠવવા માટે પૂરતા પ્રયાસ કરાશે। આ માટે 300 ટનની 2 ક્રેન જ્યારે 500 ટનની 1 ક્રેન કાર્યરત રહેશે। 500 ટનની 1 ક્રેન સ્ટેન્ડ બાય રહેશે, જ્યારે 300 ટનની ક્રેનને સમતલ રાખી મૂળ સ્થિતિમાં લાવવા પ્રથમ 12 મીટર બહાર કઢાશે, પછી 500 ટનની ક્રેનથી ઉપાડી પોઝિશન સુધી લઈ જવામાં આવશે, તેમ જાણવા મળ્યું છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।